સરકાર વારંવાર કહે છે કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, ખેડૂતો આવે ચર્ચા કરે તો કંઈક રસ્તો નીકળે. એ જ મેં કીધું, ચર્ચા ક્યારે થાય? ખેડૂતોને એ જ ખબર નથી સરકાર શું દેવા માંગે, કઈ રીતે ચર્ચા જઈને કરવાની. છેલ્લે પછી આશ્વાસનો મળે છે, તકલીફ અહીંયા થાય છે. ચર્ચા થાય ક્યારે? હું મારું ખેતર વેચવા નીકળું, કોઈ ભાઈ લેવાવાળા હોય, બરોબર. હવે સરકારે એમ કીધું, પહેલાં આપણે મૌખિક કીધું કે અમારી આ ડિમાન્ડ છે, સરકારે એમ કે લેખિતમાં આપો. તો હું લેખિતમાં કહું કે મારે ખેતર 30 લાખમાં વેચવું છે, તો લેવાવાળા વ્યક્તિએ લેખિતમાં દેવું પડે ને કે ભાઈ હું 30માં નહીં 20માં લઈશ. એ નથી દેતી, એ દે તો આગળ ચર્ચા થાય. અમારી તરફથી આશા લેખિતની છે, એને લેખિત દેવું નથી. ક્યાં સુધી આવું ચાલશે? આજે 14મો દિવસ તો થયો અમરનાથ ઉપવાસનો. અમારા બધા ખેડૂતોની સંપૂર્ણ તૈયારી છે. જ્યાં સુધી અમારા શરીરમાંથી જીવ ના નીકળી જાય ત્યાં સુધી અમે આમંત્રણ ઉપવાસ ઉપર બેઠવા તૈયાર છીએ. કામ અત્યારે કેટલીક જગ્યાએ થઈ ગયા છે, કેટલીક જગ્યાએ થઈ રહ્યા છે, તમારે અહીંયા અટકવું છે? હા, અત્યારે અમારે અહીં કામ બંધ છે, અત્યારે ચાલુ નથી. જે પોઝિશનમાં જ્યાં જેટલું કામકાજ થયું છે એમનો અટકાવીને બધું અત્યારે બંધ છે જેતપરમાં.